કેમ છે વિદ્યાર્થી મિત્રો? ઈ અભ્યાસુ ધ લર્નિંગ એપમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોની અંદર FY BCom સેમ 1 નું જે આંકડાશાસ્ત્ર છે એનો સિલેબસ જોવાના છે। તો સિલેબસની વાત કરીએ તો 3 યુનિટ આપણને આપેલા છે ને આ 3 યુનિટમાંથી જે પેપર છે એ 50 માર્કનું પૂછાશે। કારણ કે જે પેપર છે એની પાછી 2 ક્રેડિટ આવે, એક ક્રેડિટ 2 અને ક્રેડિટ 4। આપણે જે જોઈ રહ્યા છીએ એ ક્રેડિટ 4 ની વાત છે, એટલે કે 50 માર્કનું પેપર પૂછાશે। તો જોઈએ આપણે એની વાત કરીશું। આપણે સૌથી પહેલા એકમ નંબર 1, તો ચેપ્ટરનું નામ છે માહિતીનું એકત્રીકરણ। જે યુનિટ નંબર 1 તમને આપેલું છે એકમ 1, એમાં પાછા 2 ભાગ પડે છે। એક ભાગમાં માહિતીનું એકત્રીકરણ અને બીજા ભાગમાં માહિતીનું કોષ્ટકીકરણ અથવા કોષ્ટક રચના। એમ કરીને યુનિટ નંબર 1 માંથી 20% નું પૂછાવાનું છે, એટલે કે 10 માર્ક આપણને અહીંયાથી મળશે। આની વાત કરીએ આપણે તો યુનિટ નંબર 1 માંથી થિયરી મોટા ભાગે પૂછાય છે, એક દાખલો પણ પૂછાઈ શકે 5 માર્કની અંદર અથવા 7 માર્કની અંદર। સમજાય છે? આમાં થિયરી આવશે ને જે માહિતીનું કોષ્ટકીકરણ છે અથવા કોષ્ટક રચના, તો એમાંથી આવૃત્તિ વિતરણ દાખલો આવી શકે। એટલે કુલ 10 માર્કનો આમાંથી પૂછાશે। બરાબર છે? એકદમ સહેલો સિલેબસ છે, થિયરી પણ એકદમ સહેલી છે। તમે એકવાર વાંચશો તો તમને આવડી જશે, અથવા આપણા વિડિયો લેક્ચરની અંદર તમને થિયરી સમજાવેલી છે, તમે એ પણ જોઈ શકો છો। ઓકે, આગળ વાત કરીએ આપણે યુનિટ નંબર 2 ની વાત કરીએ તો મધ્યવર્તી સ્થિતિના માપ ને જે 40% ગુણભાર ધરાવે છે, એટલે કે 20 ગુણનું આમાંથી પૂછાશે। વિચાર કરો, 50 માંથી 20 માર્ક તો આમાંથી જ પૂછાશે। માહિતી મધ્યવર્તી સ્થિતિના માપ તમે જે ભણીને આવેલા મધ્યક, મધ્યસ્થ, બહુલક, મિશ્ર મધ્યક, ગુણોત્તર મધ્યક, બસ એ બધું જ ફરી પાછું ભણવાનું છે। સૂત્ર પણ એ જ રહેવાના છે, દાખલા પણ એ જ રહેવાના છે, ફક્ત આપણે તૈયારી કરવાની જરૂર છે। સમજાય છે? એટલે તમારે આની તૈયારી પાક્કી કરવાની કે જેથી તમને 20 માર્ક પૂરા મળે। હા, આમાંથી પણ થિયરી આવશે ભાઈ, આમાંથી પણ થિયરી એકાદ આવશે, બરાબર? દાખલા ને થિયરી આમાંથી પૂછાવાની છે। આગળ આપણે વાત કરીએ યુનિટ નંબર 3 પ્રસારમાં, જે 40% ગુણભાર ધરાવે છે, એટલે આમાંથી પણ 20 માર્કનું પૂછાશે। એટલે 3 યુનિટ છે, એમાંથી છેલ્લા જે 2 યુનિટ છે એમાંથી 20 અને 20 એટલે કે 40 માર્ક તમારે કવર થાય એવા છે। પણ ક્યારે કવર થશે? તમને જ્યારે બેઝિક આવડતું હશે ત્યારે। બાકી આપણે આ ચેપ્ટરની વાત કરીએ પ્રસારમાન, તો પ્રસારમાન પર તમે ભણીને આવ્યા જ હશે। વિસ્તારાંક, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન, પછી પ્રમાણ વિચલન, ટૂંકમાં તમે ઘણું બધું જોયું જ છે। આમાં તમે જે ભણીને આવ્યા હોય એના જેવું જ આવવાનું છે। હા, કોઈના માટે નવું હોય તો ટેન્શન લેવાની કોઈ જરૂર નથી, એકદમ સહેલા ચેપ્ટર છે, તમને આવડે એવા। પણ ફક્ત જરૂર છે મહેનત કરવાની, એની પ્રેક્ટિસ કરવાની। ખ્યાલ આવે છે? જો તમને સૂત્ર આવડશે ને તો આ દરેક ચેપ્ટર તમને સહેલા લાગવા લાગશે, પણ તમારે સૂત્ર તૈયાર કરવા પડશે। બાકી 3 ચેપ્ટર ખરેખર જબરજસ્ત 3 ચેપ્ટર છે। ખ્યાલ આવે છે? જે લોકોનું ટાર્ગેટ હોય કે ભાઈ આપણે 50 માંથી 50 માર્ક લાવવા છે, આવશે 50 માંથી 50 લાવવા સહેલી વાત છે સ્ટેટ ની અંદર। કારણ કે જે તમે ભણીને આવ્યા છો એ જ પૂછાય છે પાછું। ચેપ્ટર પણ એ જ છે, દાખલા પણ એ જ છે, સૂત્ર પણ એ જ છે, કોઈ ચેન્જ થતો નથી। તો જે લોકોને મસ્ત માર્ક લાવવા હોય તો એ લોકોએ દાખલા અને પ્લસ થિયરી, ખાસ કે થિયરી લખીને મોડે કરજો કે જેથી એમાં કોઈ પણ માર્ક ન કપાય ને તમને બેઠા માર્ક મળે। તો આપણે જે આટલી ખાલી વાત કરીશું કે આપણો સિલેબસ છે 3 યુનિટ છે। ઓકે, તો તૈયારી બધા કરવાની છે મસ્ત। ચાલો, તો આપણે મળીશું નવા વિડીયોની અંદર। થેન્ક યુ।